શિકારી, હરણ, ડુક્કર, સાપ અને સિંહની વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક શિકારી હતો જે શિકાર કરીને પોતાની આજીવિકા મેળવતો હતો. તેણે ઘણા દિવસોથી શિકાર કર્યો ન હતો અને એક દિવસ તેને હરણનું માંસ ખાવાનું મન થયું. બીજે જ દિવસે તે હરણનો શિકાર કરવા જંગલમાં ગયો. તેણે જંગલમાં એક ડુક્કર જોયું. શિકારીએ વિચાર્યું કે તેને એક સારો અને મજબૂત શિકાર મળ્યો છે અને તે આ ડુક્કરનો શિકાર કરશે. હું તેનું થોડું માંસ ખાઈશ અને બાકીનું માર્કેટમાં વેચી દઈશ જેનાથી મને ઘણા પૈસા મળશે. જ્યારે તેણે નજીકમાં એક હરણને ચરતું જોયું ત્યારે તેણે ધનુષ્ય પર તીર મૂક્યું હતું. શિકારીએ વિચાર્યું કે આ ડુક્કરનો હું પાછળથી પણ શિકાર કરી શકું છું. જો આ હરણ મારો અવાજ સાંભળશે તો તે ભાગી જશે અને હું તેનો શિકાર કરી શકીશ નહીં. આ વિચારીને શિકારીએ હરણ પર તીર માર્યું. લક્ષ્ય ચોક્કસ હતું. તીર સીધું હરણ પર વાગ્યું અને થોડી જ ક્ષણોમાં તેણે પોતાનો જીવ છોડી દીધો. હરણને માર્યા પછી શિકારી ખૂબ જ ખુશ હતો. તેને મનમાં લોભ થયો કે હવે હરણની સાથે તે ભૂંડનો પણ શિકાર કરશે અને તેનાથી તેને બમણી આવક થશે. આ વિચારીને શિકારીએ ડુક્કરને શોધવાનું શરૂ કર્યું. તેણે નજીકમાં એક ડુક્કર જોયું અને શિકારીએ ડુક્કરને નિશાન બનાવ્યું અને તીર છોડ્યું. આ વખતે પણ તીર સીધું પીડિતાને વાગ્યું. ડુક્કર ખૂબ જ ખાઉધરા પ્રાણી છે. જ્યારે તીર ડુક્કરને વાગ્યું ત્યારે તેણે વિચાર્યું કે તે મૃત્યુ પામે તે પહેલાં તેને મારનાર શિકારીને મારી નાખશે. ડુક્કર લોહી વહી રહ્યું હતું, તેમ છતાં તે શિકારી તરફ વળ્યો અને તેના પર ધક્કો માર્યો. થોડીવારમાં શિકારી અને ભૂંડ બંને મરી ગયા. જે શિકારીએ સેંકડો પ્રાણીઓનો શિકાર કર્યો હતો તેને આજે એક શિકારીએ માર્યો હતો. શિકારીનો લોભ તેના વિનાશનું કારણ બન્યો. કહેવાય છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે તે કોઈને કોઈ બહાને આવે છે. જ્યારે ડુક્કર શિકારી પર હુમલો કરી રહ્યો હતો ત્યારે એક સાપ નજીકના ઝાડ નીચે તેના છિદ્રમાંથી બહાર આવીને આ બધું જોઈ રહ્યો હતો. શિકારીને માર્યા પછી ભૂંડ ડઘાઈ ગયો અને સાપ પર પડ્યો અને ડુક્કરના શરીર સાથે કચડાઈને સાપ પણ મરી ગયો. આ રીતે એ નાની જગ્યાએ હરણ, શિકારી, ભૂંડ અને સાપના 4 મૃતદેહો પડ્યા હતા. તે જ સમયે એક શિયાળ ત્યાં આવ્યો અને એક જગ્યાએ 4 મૃતદેહો જોઈને શિયાળ ખૂબ જ ખુશ થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો. કોઈ પણ મહેનત વગર આટલું બધું ભોજન મળ્યું. ચોક્કસ ભગવાન મારા પર દયાળુ છે, તેથી જ તેણે મારા માટે આટલા બધા ભોજનની વ્યવસ્થા કરી છે. હવે મને વિવિધ પ્રકારના જીવોના માંસનો સ્વાદ ચાખવા મળશે અને મારા ઘણા દિવસો આ જીવોના મૃતદેહો ખાવામાં આનંદથી પસાર થશે. શિયાળ સમજી શકતો ન હતો કે પહેલા કોને ખાવું. ક્યારેક તે શિકારીનું માંસ ખાવા માંગતો હતો અને ક્યારેક ડુક્કરનું માંસ ખાતો હતો. સાપ અને અંતે ડુક્કરનું માંસ. આ રીતે 1 મહિનો પસાર થઈ જશે. શિકારીનું ધનુષ્ય જોઈને શિયાળ જિજ્ઞાસાથી ધનુષની નજીક ગયો. ધનુષની દોરી ચામડાની બનેલી હતી. શિયાળ ચામડું ચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. શિયાળના ચાવવાને કારણે દોરી નબળી પડી અને તૂટી ગઈ. તાર તૂટવાને કારણે ધનુષ્યનો એક છેડો ઝડપથી તેના કપાળને વીંધી ગયો અને કપાળમાંથી જાણે શિખરો નીકળ્યો હોય તેમ બહાર આવ્યો. આ રીતે શિયાળનો લોભ તેના વિનાશનું કારણ બન્યો. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.